माय डियर स्टूडेंट वेलकम बैक टू आर्यन क्लासेस में तमाરું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ। અને તમારું કાલનું ભૂગોળનું પેપર છે એના માટે બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક। તમારે મજો કરો એક્ઝામની અંદર, પણ જેટલું કામ કરાવ્યું છે એટલું કરીને જજો। વિભાગ A, B, C, D, E આ બધા વિભાગના પ્રશ્નો જવાબ સાથે વિડીયો અપલોડ કરેલા છે। એકવાર ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક આપેલી છે ત્યાં જઈ અને જોઈ લેજો, પણ પહેલાં આ પેપર જોઈ લેજો પછી ત્યાં જજો, સમજ્યા? મારે કલે જાઓ એટલે પહેલાં આ પતાવી દેજો। ચાલો, આ વિડીયોની અંદર આપણે માર્ચ 2024નું પેપર સોલ્યુશન કરવાના છીએ। હવે કેમ પેપર સોલ્યુશન કરવાના છે એ તો તમે મારી જોડે ભણેલા છો એટલે તમને ખબર જ હશે કે આપણો મેન મોટિવ અને ટાર્ગેટ શું હોય છે કે ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો જોવા મળે છે એટલે આપણને મજો પડી જવો જોઈએ, સમજ્યા ને? ઓકે, ચાલો શરૂઆત કરવી છે। ફટાફટ આપણે વિભાગ એ ઉપર જવું છે। વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 છે, માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો માનવ ભૂગોળમાં જો પ્રશ્નમાં જ જવાબ આપેલો છે હો, અને જ્યારે એક્ઝામમાં બેઠા હોય ને પ્રશ્ન આવે એટલે પછી યાદ આવવું જોઈએ કે બેને એવું કીધું હતું કે પ્રશ્નમાં જ જવાબ છે। કેમ? અહીંયા છે માનવ ભૂગોળમાં, તો જવાબે આવે છે માનવ, તો માનવ ને માનવ યાદ રહી જાય કે નહીં? હા, કમ્પ્લીટ। તો જવાબ આવશે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? માનવ હોય છે। હાલો, ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર 2 છે, યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો હતો? હવે સાંભળજો, આ પ્રશ્ન લગભગ 2 વખત મારા ધ્યાનમાં આવી ગયો એટલે રિપીટેડલી પૂછાય। યહૂદીઓએ કયો દેશ વસાવ્યો હતો? તો યહૂદીએ ઇઝરાયલ। કયો દેશ? ઇઝરાયલ। તો યહૂદી અને ઇઝરાયલ, તો યાદ રાખજો, ભૂલ ન થાય। ચલો, પછી માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ છે? તો 20મી સદીમાં। કઈ સદીમાં થઈ છે? 20મી સદી, એટલે યાદ રાખજો માહિતી ક્રાંતિ 20મી સદી। ચાલો, પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 4 છે, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? શું કીધું છે? ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો ઉચ્ચ કક્ષાના જે નિર્ણાયકો છે એ કઈ પ્રવૃત્તિ હશે? પંચમ પ્રવૃત્તિ। ઉચ્ચ કીધું છે એટલે પંચમ યાદ રાખજો। ચલો, 5મો, વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે? તો વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગો છે? તો જવાબ આપણો આવશે બેલ્જિયમ। શું આવશે? બેલ્જિયમ। ઘણી વાર પૂછી ગયું છે એટલે ધ્યાનમાં લેજો, બેલ્જિયમ હો, 1000% મોસ્ટ ટાઈમ પીછે, પછી કહેતા નહીં કંઈ કીધું નહોતું। ચલો, પછી ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો છે? તો આ મોસ્ટ આઈએમપી 1000% સ્ટારવાળો ક્વેશ્ચન છે, ઘણી વાર પૂછાઈ ગયો છે। તો ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ કઈ સાલમાં? તો 1975ની સાલમાં। કઈ સાલ? 1975। અને જો તારીખ પૂછી લે તો 19 એપ્રિલ, એટલે 19/4/1975। શું યાદ રાખવાનું? 19/4/1975, સમજ્યા? 19/4/1975 આ સાલની અંદર આર્યભટ્ટ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો, એટલે આપણું આર્યન ક્લાસીસ એટલે આર્યભટ્ટ યાદ રહી જાય। 1975, 19 એપ્રિલ, રાઈટ? મારે કહી લઈ જાઓ, થોડી લાઇક કોમેન્ટ આ બધું કરતા રહેજો। આ વિડીયોને લાઇક કરજો બધા પાછા, તમારા માટે રાત દિવસ મહેનત કરું છું। મારી તબિયત બિલકુલ સારી નથી ને તોય તમારા માટે મજૂરી કરું છું, મહેનત કરું છું, એટલે થોડું સપોર્ટ કરો, સારી એવી કોમેન્ટ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર તો કરતા જ રહેજો। ચાલો, સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો કાઠમંડુ। શું? કાઠમંડુ। જો સાર્કમાં ક આવે છે તો એનો જવાબ કાઠમંડુ। અને ઘણીવાર આ પૂછાઈ લે તો વિયેના પૂછાય, વિયેનાનું વડું મથક અને આ સાર્કનું વડું મથક। પછી આ બધું યાદ રાખજો તમે, પાછા ભૂલી ન જતા। પછી આસિયાનું પૂછી લે તો આ 3 છે, 3 તો કરી જ નાખજો। ચલો, લંડન બંદર કઈ નદી પર આવેલું છે? તો ટેમ્સ નદી। અથવા એમ પૂછે કે ટેમ્સ નદી પર કયું બંદર આવ્યું? તો લંડન, એટલે આ લંડન ને ટેમ્સ આ બંને યાદ રાખી લેજો। ચલો, પછી 9 નંબરમાં આગળ વધવું છે। જો આ બધા પ્રશ્નો 1000% મોસ્ટ ટાઈમ પીછે કરી નાખજો। ઘણી જો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો આવશે? રેશમ માર્ગ। ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો રેશમ માર્ગ, સમજ્યા? મારે કહી લઈ જાઓ। ચલો, પછી 10માં કીધું છે કે સલાયા કેવા પ્રકારનું બંદરનું ઉદાહરણ છે? શું? સલાયા કેવા પ્રકારના બંદરનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ફેરબદલી માટેનું। શું? ફેરબદલી માટેનું, રાઈટ? ચલો, ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 11 છે, નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી? શું નથી એવું પૂછ્યું છે? તો જવાબ આવશે મુંબઈ। મુંબઈ એ સંરક્ષણ કેન્દ્ર નથી, રાઈટ?
ચાલો પછી આગળ જઈશું. તો પ્રશ્ન નંબર 12, નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો આ પાવાગઢ. પાવાગઢ તમે બનાવવા ગયા હતા? નહીં. હું બનાવવા ગઈ હતી? નહીં. એ કુદરતે બનાવ્યું છે, તો એ કુદરતી તત્વ છે. સમજ્યા? હા એમ. ચાલો પછી બહુલક માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે? જો જુઓ, આ 4 તમને પ્રશ્નો કહું છું, 4માંથી કોઈ પણ એકાદું MCQમાં હશે ને હશે. 1000% ગેરંટી હશે. બહુલકની સંજ્ઞા પૂછે તો તમારે લખવાનું Z. શું? બહુલક પૂછે તો Z લખવાનું. મધ્યક પૂછે, મધ્યક તો X 12 લખવાનું. પછી મધ્યસ્થ પૂછે તો M, અને તમને એમ પૂછે કે સિગ્મા, તો સિગ્મા પૂછે તો આવી રીતના એની સંજ્ઞા થાય. બસ આ 4માંથી કોઈ પણ એક MCQ હશે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે કરી નાખજો. બહુલક તો Z, મધ્યક તો X12, મધ્યસ્થ તો M, અને સિગ્માની સંજ્ઞા પૂછે તો આવી રીતના આવે, જમણી સાઈડ W. હો હા એમ. કઈ બાજુ W વધીને જવાનું? જમણી બાજુ. ચાલો 14માં, દ્વિતીયક માહિતી એટલે શું? શું કીધું છે? દ્વિતીયક માહિતી એટલે શું? તો જવાબ આવશે C, પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. ચાલો 15માં, નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? શું કીધું છે? નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો કોલકાતા. જો આ નાટમોના દેહરાદૂન, આ બંનેમાંથી ગમે તે એકનો પ્રશ્ન હશે. નાટમો સંસ્થા ક્યાં આવી? તો કોલકાતામાં. પછી એમ કે ધી સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવી? તો દેહરાદૂન. તો દેહરાદૂનનું પૂછે ને કલકત્તાનું પૂછે. કલકત્તામાં નાટમો આવી છે અને ધી સર્વે ઓફ ઇન્ડિયામાં એ ક્યાં આવી છે? દેહરાદૂનમાં આવી છે. એટલે આ બંનેમાંથી કોઈ પણ એકાદી પૂછાય, તમે ધ્યાનમાં લેજો. ચલો, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો એક જ, મારા મામાની એક જ સોડી છે અને એ સોડીનું નામ છે રેખા. શું છે? રેખા. તો એક જ પરિમાણ આવે, એક જ એટલે સમજી લેવાનું રેખા આવી. શું? એક જ આવે એટલે રેખા આવી, એવું સમજી લેવાનું. ચાલો પછી 17માં કીધું છે કે GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને 18 વખત પૂછાઈ ગયો છે. હા, તો શું આવશે? USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. શું? અમેરિકા. તો જવાબ આવશે USA. ચલો પછી 18માં કીધું છે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાકરણ કરવાની પ્રણાલી કઈ છે? તો આ ઘણી વાર પૂછાઈ ગયો. શું? ઘણી વાર પૂછાઈ ગયો છે. શું આવશે? GIS. GI અને S. GISનું પૂરું નામ શું થાય? જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. આનું ફૂલ ફોર્મ પૂછી લે, એટલે ધ્યાનમાં લેજો. ચાલો પછી ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? તો પ્લોટર છે. કયું છે? પ્લોટર. કયું છે? પ્લોટર. ચાલો 20માં, નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? આ ઘણી વાર પૂછાઈ ગયો પ્રશ્ન. તો ગ્રાસ GIS. શું છે? ગ્રાસ GIS. ઓકે. ચાલો પછી આગળ જવું છે. ચાલો વિભાગ બીમાં. હવે વિભાગ બીની અંદર તમને કીધું છે 21માં કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? શું કીધું છે? કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને, 15મી સદીનો ઉત્તરાર્ધ અને 18મી સદી સુધીના સમયગાળાને શું કહેવાય? સંશોધન યુગ કહે છે. રાઈટ. પછી 22માં કીધું છે ખનિજની વ્યાખ્યા આપો. ભાઈ કરી નાખજો. ખનિજની વ્યાખ્યા થોડી અટપટી છે પણ યાદ રહી જાય. હું બોલું છું, તમે સાંભળજો. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને શું કહેવાય? તો કે ખનિજ કહે છે. ઘન, પ્રવાહી અને વાયુમય જે પદાર્થો છે એને ખનિજ કહેવાય. તમે ઘન સ્વરૂપમાં સોનું, ચાંદી, સીસુ, તાંબુ આ બધું નથી જોતા? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આ બધું જુઓ છો ને? તો આ બધા એ ઘન ખનિજ છે. પછી પ્રવાહીમાં તમે જુઓ તો પ્રવાહીમાં ઘણા, પછી વાયુમાં તો યાદ હશે ને, કાર્બન ડાયોક્સાઇડ છે ને, ઓક્સિજન છે ને, આ બધા જે વાયુઓ છે, નાઇટ્રોજન છે, હા હાઇડ્રોજન છે, આ બધા વાયુઓ છે. તો આ બધી ખનિજો છે. સમજ્યા? ઓકે. ચાલો પછી પ્રશ્ન નંબર 23માં કીધું છે સિલિકોન વેલી એટલે શું? 1000% મોસ્ટ આપ્યો. તો સિલિકોન વેલી એટલે શું? તો સિલિકોન વેલી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. વ્યાખ્યા એકદમ મસ્ત છે, આવડી જાય એવી છે. ખાલી 2 વખત લખો ને 3જી વખત આવડી જાય એવી છે, એટલે લખી નાખજો. ચલો, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? કોમેકોન. શું છે? કોમેકોન. અત્યારે હવે સિઝન આવી ને ઉનાળાની, એટલે કોન ખાવા પડે ને ઠંડીના. હા, ઠંડુ લાગે શરદીમાં, એટલે કોમેકોન યાદ રાખજો. ચાલો પછી કીધું છે 25માં ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? સામ પિત્રોડા. શું આવશે? સામ પિત્રોડા. સમજ્યા? યાદ રહેશે? ઓકે.
ચલો પછી પ્રશ્ન નંબર 26, વિનિમય વ્યવસ્થા એટલે શું? તો વિનિમય વ્યવસ્થાની તમને વ્યાખ્યા પૂછી લે, અથવા તમને વિનિમય વ્યવસ્થાની વ્યાખ્યા આપી અને પછી ક્યાંક આને શું કહેવાય, તો ફેરવીને પ્રશ્ન પૂછે એટલે ધ્યાનમાં લેજો. શું આવશે? વિનિમય વ્યવસ્થા એટલે હું બોલું છું આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ. શું? આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપને શું કહેવાય? વિનિમય વ્યવસ્થા કહેવાય. પણ તમને ઉલટું કરીને આપે તો કે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ એટલે કઈ વ્યવસ્થા? તો જવાબ આવશે વિનિમય વ્યવસ્થા. તો પ્લીઝ આટલું કરી નાખજો, ભલે ના પૂછાતું પણ કરી નાખજો. કદાચ પૂછાઈ ગયું તો વિનિમય વ્યવસ્થા એટલે શું, અથવા એમ પૂછે કે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ એટલે કઈ વ્યવસ્થા, આ બેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ધ્યાનમાં લેજો. સમજ્યા ને? ઓકે, ચલો પછી કીધું છે, જો આવ્યું, ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી? તો ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી હતી? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. હવે તમને ઊંધું પૂછે કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે શું? વસાહત. આવી વ્યાખ્યા તમને કોને આપી? તો તમારે જવાબમાં લખવું પડે ગ્રિફિથ ટેલર. તો બે રીતે ફેરવીને પ્રશ્ન પૂછાય, વ્યાખ્યા આપે ને વ્યક્તિનું નામ પૂછે તો ગ્રિફિથ ટેલર. પણ ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. તો આ બંને ફેરવીને પ્રશ્ન પૂછે તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી કહેતા નહીં કે આ બેન આવું અમને ખબર નથી, પછી અમારું ખોટું પડ્યું. તો ખોટું જ પડે, મારું કેવું થોડું માનવું પડે. સમજ્યા? મારે કોલેજ જાઉં એટલે થોડું ધ્યાન રાખવું એમ. ચલો, આલેખ એટલે શું? શું કીધું છે? આલેખ એટલે શું? તો આ પણ વ્યાખ્યા ઘણી વખત પૂછી લીધી. તો આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. શું છે? આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. પત્યું? ઓકે, ચાલો 29માં કીધું છે મધ્યકનું સૂત્ર આપો. મોસ્ટ આઈપી હો ભાઈ, મોસ્ટ આઈપી પૂછી જ લે તમારે. તો મધ્યકનું સૂત્ર થશે x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. આ સૂત્ર સરસ મજાનું છે, અને આ સૂત્ર મૂકીને એક દાખલો ગણવાનો છે. જો પૂછાઈ જાય તો મજો પડી જાય. સમજ્યા? તો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n, સિગ્મા xi ભાગ્યા n, સિગ્મા xi ભાગ્યા n. લો, તો મને યાદ રહી ગયું બોલી. સિગ્મા xi નો મતલબ શું થાય? તો અવલોકનોનો કુલ સરવાળો, અને ભાગ્યા n એટલે શું થાય? તો કુલ અવલોકનોની સંખ્યા. આપેલા કુલ અવલોકનોની સંખ્યા એટલે એને n કહેવાય. સમજ્યા ને? હા, બસ આમાં રકમ મૂકી દો એટલે તમારે મજો દાખલાનો જવાબ આવી જાય. ચલો પછી GISનું પૂરું નામ જણાવો. શું કીધું છે? GISનું પૂરું નામ. તો GISનું પૂરું નામ શું થશે? તો જીઓગ્રાફિક. G એટલે જીઓગ્રાફિક, I એટલે ઇન્ફોર્મેશન, અને S એટલે સિસ્ટમ. તૈયાર કરી લેજો. ફૂલ ફોર્મ પણ ઘણી વાર પરીક્ષામાં પૂછી લે છે. સમજ્યા ને? ઓકે, ચલો આગળ જઈશું. તો હવે તમે અહીં જોઈ શકો છો વિભાગ C. વિભાગ Cની અંદર તમને કેવા પ્રશ્નો પૂછાય છે, આમાંથી થોડા પ્રશ્નો જોઈને તૈયાર કરી લેજો તમારે. હા, અને IMP તો મેં આપ્યા છે તો પણ એમ. ચલો પછી વિભાગ D છે. વિભાગ Dમાં પ્રશ્નો સરસ મજાના પૂછેલા છે. ચલો પ્રશ્નો થોડા જોઈ લેજો વ્યવસ્થિત, રાઈટ? જો તમને મધ્યસ્થનો દાખલો પૂછે છે, હવે આ બધા દાખલા ના આવડતા હોય તો ડેસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને તમે મધ્યક, મધ્યસ્થ ને બહુલકના દાખલા જોઈ શકો છો. સમજ્યા? ચલો પછી વિભાગ E તમને પૂછેલો છે. વિભાગ Eના પ્રશ્નો તમે જોઈ શકો છો. સમજ્યા ને? ઓકે, અને અહીંયા તમને નકશો આપેલો છે, નકશો પણ તમે જોઈ શકો છો. ચલો આટલે રાખું છું વિડીયોને. ત્યાં સુધી તમે ફટાફટ, કાલે પેપર છે એટલે બધા લોકો તૈયારી કરી લેજો વિદ્યાર્થીઓ. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.